માળિયા મિયાણાના વિજલપર ગામે 15 દિવસમાં જ નવો બનેલો આરસીસી રોડ તૂટવા લાગતા ભ્રષ્ટાચાર થયાની ચર્ચા। વિજલપર પ્લોટ વિસ્તારમાં આરસીસી રોડમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી છતી થઈ। ભ્રષ્ટાચાર થયાની ચર્ચા। ડીડીઓએ તપાસના આદેશ આપે તો રોડની નબળી કામગીરીનો પર્દાફાશ થાય તેમ છે। માળિયા મિયાણાના વિજલપર ગામે પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં બનેલા એટીવીટી કાર્યવાહક 2023-24ની જોગવાઈમાંથી ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ આરસીસી રોડમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી છતી થઈ છે અને માત્ર 15 દિવસ જેટલા ટૂંકા ગાળામાં જ આરસીસી રોડ તૂટવા લાગતા રોડમાં ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગી છે। આ રોડની હલકી ગુણવત્તાવાળી કામગીરી થઈ હોય તેમ 15 દિવસમાં જ આરસીસી રોડના પોપડા ઉખડી તિરાડો પડવા લાગતા સ્થાનિકોને ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે। વિજલપર ગામે છેલ્લા 2 વર્ષમાં થયેલા વિકાસ કાર્યો વિવાદાસ્પદ રહ્યા છે તેવું પણ જાણવા મળ્યું, ત્યારે ફરી એક વિકાસ કામ ચર્ચાનો વિષય બન્યું છે। રોડની કામગીરી દરમિયાન ભ્રષ્ટાચારની ગંધ આવતા સ્થાનિક લોકોમાં કચવાટ ઊભો થયો હતો અને આરસીસી રોડના કામમાં લોટ પાણીને લાકડા જેવી કામગીરી થતી હોવાની રાવ ઉઠતા સરપંચ સુધી ફોન રણક્યા હતા, પરંતુ રોડની નબળી કામગીરીને કોઈ સરકારી અધિકારીને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી અને અધિકારીને ખખડાવ્યા હતા અને કામ કોણે ચાલુ કર્યું સરપંચ ફોન પર ના કહી તેવા સ્થાનિકોની હાજરીમાં તીખા તેવર બતાવી નવા નક્કોર બનતા આરસીસી રોડમાં થીગડા મારી દેતા રોડને યોગ્ય કરવા પણ જણાવ્યું હતું, પરંતુ તે સરકારી તપાસનીશ અધિકારી દ્વારા જણાવ્યું મુજબ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સુધારા કરવાની કામગીરી ન થતા આ કોઈ સરકારી અધિકારી હતા કે પછી કોઈ નકલી તપાસનીશ સરકારી બાબુ તે પણ એક તપાસનો વિષય બન્યો છે અને સ્થળ પર આવેલ સરકારી બાબુના કહ્યા મુજબની સુધારા કરવાની કોઈ કામગીરી ન થતા સરકારી બાબુ બાબુડા બનાવી ગયાની ચર્ચા હાલ થઈ રહી છે અને તે ખરેખર કોણ હતું કે તેઓના આદેશ બાદ કાંકરી પણ હલી નથી અને રોડની માપણી થઈ ગઈ, જેથી નીચેથી ઉપર સુધી પોલમ પુલ જ હોય તેમ રોડની ચકાસણી કે યોગ્ય કામગીરી થઈ છે કે કેમ તે જાણવા સુદ્ધા કોઈએ તાકેદારી ન લીધી હોય। રોડ બની ગયા બાદ આજ દિન સુધી બંને સાઈડ માટી કે અન્ય કોઈ કામગીરી ન કરી હોવાથી આરસીસી રોડની આડેધડ કામગીરી અંગે ડીડીઓ સાહેબ તપાસના આદેશ આપે તો ભ્રષ્ટાચારના બોરિંગની પોલ ખુલવાની સાથે નબળી કામગીરી છતી થાય તેમ છે। બ્યુરો રિપોર્ટ નઝર રઝાક બુખારી, મોરબી।